નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 13 ફેબ્રુઆરી 2026। તો મિત્રો આજે ચણાઈની નોંધણી ચાલુ થઈ ગઈ છે અને જે ખેડૂત મિત્રોને ચણાઈની નોંધણી કરવાની હોય આજથી ચાલુ થઈ ગઈ છે। તો મિત્રો ચણાના ટેકાના ભાવની ખરીદી 2026-27 ચણાઈની ઓનલાઈન નોંધણી કેવી રીતે કરવી, ચણાના એમએસપી ભાવ પર જે વેચાણ છે એ ક્યારે ચાલુ થાય છે, એટલે કે સરકાર ક્યારે ખરીદી કરશે અને નોંધણી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને મિત્રો આજે નોંધણીમાં નિયમમાં ફેરફાર થયો છે એ પણ ખેડૂત મિત્રોને જાણવું જરૂરી છે। તો મિત્રો આ જે વિડીયો છે એ અંત સુધી જોઈજો, જેથી કરી તમને પૂરેપૂરી માહિતી મળી રહે। તો મિત્રો ચાલો આપણે શરૂઆત કરીએ। જો આ ચણાઈની નોંધણી કઈ રીતે કરવી, એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, તેની તમામ માહિતી તમને સરળ અને સાદી ભાષામાં એક સમજાવવાનો પ્રયત્ન કરીશ। તો મિત્રો ચાલો આપણે આગળ શરૂઆત કરીએ। આજે શિયાળુ સિઝન ચાલુ થઈ ગઈ છે મિત્રો। આવે એમાં ચણાનું વાવેતર હોય, ઘઉંનું હોય વગેરે જેવા પાકો હોય એમાં સરકાર ટેકાના ભાવ ખરીદી કરતી હોય છે। તો એની પહેલાં નોંધણી ચાલુ થઈ છે। તો જે આપણે રવિ સિઝનની નોંધણી છે એ જે એમએસપી છે એ શું છે તેની થોડીક માહિતી આપી દો। તો મિત્રો 2026-27માં જે ચણાના ટેકાના ભાવ છે 5,875 પ્રતિ ક્વિન્ટલ, એટલે કે એક ક્વિન્ટલના 8,575 રૂપિયા છે। અને મિત્રો એક મણના એટલે કે 20 કિલોના ભાવ છે 1,175 રૂપિયા સરકારના એમએસપી ટેકાના ભાવ છે। તો ખેડૂત મિત્રો ગયા વર્ષે જે ટેકાના ભાવ હતા એ 1,130 રૂપિયા હતા અને આ વર્ષે વધારો કરી અને 1,175 રૂપિયા સરકારે 20 કિલોના કર્યા છે, એટલે કે પ્રતિ મણના 1,175 રૂપિયા એમએસપી ભાવ છે। તો મિત્રો જે આપણે રાજ્યની સરકાર હોય છે એ ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટે એમએસપી નક્કી કરતી હોય છે, એટલે કે પ્રતિ ક્વિન્ટલે ખેડૂતોને આ ભાવ ટેકાના ભાવે મળી રહે અને સરકાર ખરીદી કરતી હોય છે। મિત્રો આ એમએસપી છે એટલે કે ટેકાના ભાવ છે એ ખૂબ મહત્ત્વના હોય છે કે જ્યારે આ માર્કેટિંગ યાર્ડમાં નીચા ભાવ હોય એમએસપી કરતાં, ત્યારે ખેડૂતે નોંધણી કરેલી હોય તો આમાં જે ટેકાના ભાવે એ વેચાણ કરી શકે છે। સરકાર ખરીદી કરે છે અને ખેડૂત વેચાણ કરે છે ટેકાના ભાવથી। તો મિત્રો ઓનલાઈન નોંધણી કેવી રીતે કરવી અને એની તારીખ કઈ છે, તો મિત્રો તેની વાત કરીએ તો મિત્રો આપણે 13 ફેબ્રુઆરી 2026થી ચાલુ થાય છે, એટલે કે આજે શુક્રવાર છે અને 13 ફેબ્રુઆરી છે। તો મિત્રો આજથી નોંધણી ચાલુ થઈ ગઈ છે। 13 ફેબ્રુઆરીથી ગઈ અને 5 માર્ચ સુધી નોંધણી ચાલુ રહેશે, એટલે 13 તારીખથી લઈ અને 5 તારીખ સુધી જે ચણાઈની ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ ચાલુ રહેશે મિત્રો। તો મિત્રો 13થી 5 માર્ચના દિવસ ગણ્યું એટલે 21 દિવસ સુધી ખેડૂત મિત્ર નોંધણી ચાલુ રહેશે। 21 દિવસ સુધી ખેડૂતો નોંધણી કરી શકશે। ખેડૂત મિત્રો હવે આપણે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે તેની વાત કરીએ તો મિત્રો 7/12/8ની નકલ, પછી બેંકની પાસબુક, આધાર કાર્ડ અને એક મિત્રો આપણે પાક વાવેતરનો દાખલો જોઈશે, જે આપણે તલાટી કમ મંત્રી હોય જે તે ગામના એમની પાસે આપણે લેવાનો રહેશે કે આમાં ચણાનું વાવેતર કરેલું છે, એવો એક દાખલાની જરૂર પડશે। અને બીજું ખેડૂત મિત્રો કે આ જે ફોર્મ ભરતી વખતે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। 7/12/8ની નકલ, આપણે આધાર કાર્ડ, બેંક પાસબુક અને વાવેતરનો જે પાક વાવેતરનો દાખલો હોય છે તે અપલોડ કરવાના રહેશે। હવે મિત્રો આપણે વાત કરવી કે જે આપણે સરકારે નવો નિયમ જે જાહેર કર્યો છે, એટલે કે જે ઓનલાઈન નોંધણી આપણે રજિસ્ટ્રેશન કરતા હોય, ચણા હોય, ઘઉં હોય, એમાં જે આ નિયમ છે એમાં થોડોક ફેરફાર થયો છે। તો મિત્રો તેની વાત કરીએ કે એ જે નિયમ છે એ એમાં કયો ફેરફાર કરવામાં આવ્યો છે, તો મિત્રો જે આપણે ચણાના જે પાક છે એમાં નિયમ ફેરફારમાં ખેડૂત પોતે અહીંયા જે ફોર્મ ભરતી વખતે હાજર રહેવાનું છે। તો મિત્રો પહેલાં એ વાત કરી દઉં કે નોંધણી છે એ આપણે મોબાઈલ દ્વારા નહીં કરી શકીએ, પણ જે ગામના વીસી છે, કોમ્પ્યુટર ઓપરેટર જે વીસી નિમણૂક કરેલા હોય એમની પાસે જઈ અને આપણે ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મ ક્યાં ભરવું તો તેની મેં વાત કરી કે વીસી પાસે જઈ અને ફોર્મ ભરવાનું રહેશે, એટલે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ વીસી દ્વારા કરવામાં આવશે, કારણ કે આપણે જાતે નહીં કરી શકીએ। જે નવો નિયમ લાગુ પડ્યો છે તેની વાત કરું તો મિત્રો એ નિયમ એવો છે કે જે ખાતેદાર હોય છે કે જેને નોંધણીનું ફોર્મ ભરવાનું હોય છે, ખેડૂત પોતે ખાતેદાર અહીંયા હાજર હોવો જોઈએ અને ફોર્મ ભરતી વખતે એમનું ફિંગરપ્રિન્ટ જે આપણે અંગૂઠો જેને કહી શકાય કે અંગૂઠો લેવામાં આવશે,
જેને ફિંગરપ્રિન્ટ કહી શકાય, એ ફિંગરપ્રિન્ટ અપલોડ પણ કરવાનું રહેશે. અપલોડ કર્યા વગર એ નોંધણી શક્ય નથી. આવો નિયમ સરકારે લાગુ કર્યો છે. જો આનાથી ખેડૂતોને ફાયદો એ થાય છે કે જે વેપારી લાભ ઉઠાવતા જે વેપારીઓ છે એ ખેડૂતોને ચણા નીચા ભાવે રાખી અને MSPમાં એ વેચાણ કરતા, એટલે કે ટેકાના ભાવેના વેચાણ કરતા, એનો જે ખેડૂતોને લાભ થતો નહોતો એ હવે ખેડૂતોને એક લાભ થાય છે. એટલે સરકારે એક આ મોટો નિર્ણય લીધો છે કે ફિંગરપ્રિન્ટ વગર ઓનલાઈન નોંધણી ન થઈ શકે. ફિંગરપ્રિન્ટ દેવી જરૂર છે અને બધા ખેડૂત મિત્રો છે એ ફિંગરપ્રિન્ટ જોઈએ. અને બીજું કે મોબાઈલ નંબરની જરૂર પડશે. જે આપણે મેં ડોક્યુમેન્ટ કહેતા એમાં મોબાઈલ નંબર પણ જોઈશે. અને એ મોબાઈલ નંબર સાથે આપણે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. જો લિંક હશે તો જ તમારું આ જે નોંધણી છે એ શક્ય રહેશે. કારણ કે તો જ તમે આ નોંધણી કરી શકશો. એક તો ફિંગરપ્રિન્ટની જરૂર પડશે અને બીજું કે જે આપણે મોબાઈલ છે એ લિંક હોવો જરૂરી છે. મિત્રો, જે આપણે નિયમમાં આગળ વાત કરીએ તો એક નિયમ એવું પણ લાગુ કર્યો છે ચણાના રજિસ્ટ્રેશન માટે કે જે આપણે ખેડૂતનું આધાર કાર્ડ તો જોઈએ છે, પણ એ સિવાયના આપણે 3 લોકોનું આધાર કાર્ડ એડ કરી શકશું. કેમ કે એમાં જે ખેડૂત હોય છે એક અને 3 વ્યક્તિ બીજા, એ કુલ ટોટલ 4 વ્યક્તિ એમાં નોંધણી કરાવી અને આ આધાર કાર્ડ એમનું જોઈશે. કારણ કે જો સરકારે એવું નક્કી કર્યું છે કે ખેડૂત સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ છે એ જે આધાર કાર્ડ એમાં અપલોડ કરેલા હોય નોંધણી કરાવતી વખતે, તો આ જે હું માહિતી આપું એ ખાસ ખેડૂત મિત્રો જોઈજો, જેથી કરી તમને પૂરેપૂરી અને સચોટ માહિતી મળે. તો મિત્રો, જે આપણે 3 વ્યક્તિ એટલે કે 3 ખેડૂતના આધાર કાર્ડ હોય, એક તો ખેડૂત પોતે એ થઈ અને 4 થશે. જો ખેડૂત ભાગ્યું જમીન આપી દેતા હોય તો જે ભાગ્યાનું હોય એ પણ આધાર કાર્ડ ચાલે. અને ખેડૂતોને જે બીજા વ્યક્તિ હોય છે લાગતા ઓળખતા એમનું પણ એ અપલોડ કરી શકે છે. કુલ ટોટલ મળી અને 4 આધાર કાર્ડ જોઈશે. 3 હોય તો હાલે, 2 હોય તો હાલે અને પોતે ખેડૂત 1 હોય તો હાલે, પણ આધાર કાર્ડ અપલોડ કરવા જરૂરી છે. જેથી કરી ખેડૂતને ચણા લઈ જવાનો વારો આવ્યો તેથી કોઈ કારણસર ન જઈ શકે તો આ જે આધાર કાર્ડ અપલોડ કરેલા હોય તે વ્યક્તિ જઈ અને ખુદ ચણાનું MSPમાં એ વેચાણ કરી શકશે ટેકાના ભાવથી. તો મિત્રો, આ એક મોટો સરકારે નિર્ણય લીધો છે. આનાથી જે વેપારી છે એ ગયેલા ખેડૂતોને નુકસાન થતું એ હવે નુકસાનથી ખેડૂતો બચી જશે અને વેપારીને લાભ નહીં મળે. આનો આ જે લાભ હતો બધો MSPનો એ વેપારી ઉઠાવતા, હવે ખેડૂતોને સીધો લાભ થઈ છે. તો મિત્રો, હવે આગળ આપણે વાત કર્યું કે ચણાની જે ખરીદી છે એ સરકાર ક્યારે ચાલુ કરી શકે છે. તો મિત્રો, આમ તો જે ખરીદી સરકારના નિર્ણય મુજબ રહેતી હોય છે. ફોર્મ ભરવાની આપણે છેલ્લી તારીખે 5 માર્ચ, એટલે 5 માર્ચ પછી ગમે ત્યારે ચણાની ખરીદી થઈ શકે છે. એટલે 5 તારીખ પછી ગમે ત્યારે ચણાની ખરીદી ચાલુ થઈ શકે છે. માર્ચ એપ્રિલમાં ખરીદી થશે. જે પહેલાં નોંધણી કરી છે એનો પહેલો વારો આવશે. અને ખરીદીનો જે સમયગાળો છે એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવતો હોય છે. તો પછી તમારા નોંધણી થઈ ગયા પછી જ્યારે સરકાર ખરીદી કરી ચાલુ કરે ત્યારે તમારા ખેડૂતના મોબાઈલમાં ફોન આવે અને કહે છે કે ચણા લઈને કાલ તમારો વારો છે, એટલે કે ચણા લઈને આવજો. પછી જે આપણી માલની ગુણવત્તા પ્રમાણે સરકાર ખરીદી કરશે અને જે એના રકમ છે એટલે કે પૈસા એ સીધા ખેડૂતના બેંક ખાતામાં જમા થાય છે. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને જે ચણાના MSP છે એટલે કે ટેકાના ભાવની માહિતી છે, જો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી અને કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો. અને ચેનલમાં હજી સુધી તમે જો ચેનલ સબસ્ક્રાઈબ કરી ન હોય તો જે ખેતી અને ખેડૂત જે ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ ખેતીના તમને અવનવા વિડીયો મળતા રહેશે. ધન્યવાદ, શુભકામનાઓ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત. તો મિત્રો, આ વિડીયોમાં એટલું જ છે.